મિત્રો સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ સરકારની સરસ મજાની યોજના એટલે કે ટેબ્લેટ સહાય યોજના। સૌપ્રથમ આપણે એ યોજનાનો હેતુ જાણીએ મિત્રો। ગુજરાત રાજ્યની અંદર રહેતા વિદ્યાર્થીઓ જેમને સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12ની પરીક્ષા પાસ કરી હોય અને સ્નાતક કક્ષાના કોઈ પણ પ્રવાહની અંદર પ્રવેશ મેળવેલ હોય તો તેવા વિદ્યાર્થીઓને પ્રવેશના પ્રથમ વર્ષની અંદર ₹1000નું ટોકન ભરી અને ટેબ્લેટ આપવાની યોજના છે અમલમાં મૂકવામાં આવે છે મિત્રો। આ યોજનાનો લાભ છે ગુજરાત રાજ્યની અંદર રહેતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને મળવાપાત્ર થશે મિત્રો। વિદ્યાર્થીઓએ ટોકન ફી તરીકે ₹1000 ભરેલ છે તે પરત કરવા માટે સામાજિક અને ન્યાય અધિકારતા વિભાગ દ્વારા છે મિત્રો ટેબ્લેટ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે મિત્રો। આ યોજના અંતર્ગત જે પણ વિદ્યાર્થીઓ છે મિત્રો ખાસ કરીને ટોકન ફી ભરીને ટેબ્લેટ મેળવે છે તેને ₹1000 સહાય આપવામાં આવે છે મિત્રો। અરજી કઈ જગ્યાએ કરવી મિત્રો? આ યોજનાના લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓએ ખાસ કરીને ડિજિટલ ગુજરાત પોર્ટલના માધ્યમથી છે તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે મિત્રો। ખાસ કરીને વેબસાઇટ છે નોંધી લેજો www.digitalgujarat.gov.in બરાબર। આ નામ પર ઓનલાઈન અરજી કરવાની છે મિત્રો। વર્ષ 2025-26 માટે ઓનલાઈન અરજી શરૂ કરવામાં આવેલી છે। અત્યારે 15/7/2025 થી લઈને 31/8/2025ના સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો। ઓનલાઈન અરજી કરી અને આના જે તમામ ડોક્યુમેન્ટો છે મિત્રો એ સાથે તમારા જે સંસ્થા છે મિત્રો અથવા જે તમારી કોલેજ છે ત્યાં તમારે આ ફોર્મ છે એ સબમિટ કરાવવાનું થશે। ફોર્મ ભરી ઓનલાઈન ત્યારબાદ તમારા જે એની હાર્ડ કોપી છે મિત્રો એના માટે ડોક્યુમેન્ટની વાત કરી દઈએ। તમારે ફોર્મ છે તમે જ્યારે ઓનલાઈન ભરો છો ત્યારે તમારા ડોક્યુમેન્ટ કયા જોશે મિત્રો? તો તમે વિદ્યાર્થીના જાતિનો દાખલો જોશે મિત્રો, વાલીની વાર્ષિક આવકનો દાખલો જોશે મિત્રો, ધોરણ 10 પાસ કરેલું હોય અથવા 12 પાસ કરેલું હોય બરાબર ત્યાં સુધીની તમામ જે વર્ષની માર્કશીટો જોશે મિત્રો। ઓનલાઈન તમારે અપલોડ કરવાની થતી હોય છે। ધોરણ 10 પાસ પછી તમે છે મિત્રો ખાસ કરીને બ્રેક લીધેલો હોય બરાબર તે અંગેનું એક એકરારનામું જોશે। જો બ્રેક લીધેલું હોય તો બેંક પાસબુકની પ્રથમ બાલેની નકલ અથવા તમારો કેન્સલ ચેક હશે તો પણ ચાલશે મિત્રો। વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતો હોય તો હોસ્ટેલ અંગેનું સર્ટિફિકેટ જોશે મિત્રો। વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગ સર્ટિફિકેટ છે તમારે અપલોડ કરવાનું થશે। ત્યારબાદ મિત્રો વિદ્યાર્થીઓ જે અભ્યાસ માટે ફી ભરેલી હોય એની પહોંચ જોશે મિત્રો, પાસપોર્ટ સાઇઝનો ફોટો જોશે મિત્રો, આધાર કાર્ડ અને રેશન કાર્ડ એટલા ડોક્યુમેન્ટ છે તમારે જોશે મિત્રો। આ ફોર્મ ભરી અને ઓનલાઈન તમારે ફોર્મ છે મિત્રો એની હાર્ડ કોપી છે એ સાથે તમામ ડોક્યુમેન્ટ છે એ તમારે જે સંસ્થા સાથે છે એ સંસ્થા ખાતે તમારે જમા કરાવવાના થશે મિત્રો। તો આ વિડીયોને તમારા મિત્રો સુધી અવશ્ય